નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની કરંટ અફેર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું। આજના કરંટ અફેરને જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત। મિત્રો, હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે અને લક્ષ્ય જીપીએસસી તમારી માટે લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણીની શરૂઆત કરવા જઈ રહી છે। આ માટેનો ઇન્ટ્રો વિડિયો ઓલરેડી ચેનલ ઉપર પબ્લિશ થઈ ગયો છે। ઇન્ટ્રો વિડિયોમાં મિત્રો તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેનો સિલેબસમાં કયા ટોપિક વાંચવા, તે માટેની સ્ટ્રેટેજી, કઈ બુક ફોલો કરવી અને અંતે સિલેબસ વાઇઝ ટોપિક, સબ્જેક્ટ વાઇઝ કયા ટોપિકને રિફર કરવાના છે અને લક્ષ્ય જીપીએસસી દ્વારા રિવિઝન કેવી રીતે કરવામાં આવશે તેનું આખું પ્લાનર કેલેન્ડર સહિત અપલોડ કરી દેવામાં આવ્યું છે। સાથે જ સાથે કેલેન્ડરમાં તમને એમસીક્યુ ટેસ્ટનું પ્લાનર પણ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આપ સર્વને વિનંતી છે કે તમારી પરીક્ષાને વધુ ધારદાર બનાવવા માટે અને લક્ષ્ય હાઈકોર્ટને પાર કરવા માટે અમારી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી સાથે આજે જ જોડાઈ જાઓ અને આવનાર 1/6/2023 થી આ શ્રેણીની શરૂઆત થવા થઈ રહી છે। તો આપ સર્વ પરીક્ષાર્થી મિત્રોને વિનંતી છે કે બહોળા પ્રમાણમાં જરૂરથી જોડાજો। તો શરૂ કરીએ આજના કરંટ અફેરની। હાલમાં જ નીતિ આયોગ દ્વારા સ્મોલ મોડ્યુલર રિએક્ટર પરનો રિપોર્ટ ધ રોલ ઓફ સ્મોલ મોડ્યુલર રિએક્ટર ઇન એનર્જી ટ્રાન્ઝિશન જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, આ રિએક્ટર બાબતે શું વાત કહેલી છે, સ્મોલ મોડ્યુલર રિએક્ટર કોને કહેવાય, આ સર્વની આપણે ડિટેલમાં ચર્ચા કરશું। સૌપ્રથમ પહેલા આપણે પૂર્વ ભૂમિકા જોઈ લઈશું। હાલમાં દેશમાં પરમાણુ ઉર્જાની કુલ ક્ષમતા 6780 મેગાવોટ છે, જેમાં 22 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હાલમાં ચાલી રહ્યા છે, જે ભારતની કુલ ઉર્જા ઉત્પાદનના 1.8% ધરાવે છે। મતલબ કે ભારતમાં જેટલી પણ ઓઇલ બેઝ, સોલાર બેઝ, વિન્ડ બેઝ, હાઇડ્રો પાવર બેઝ અને ન્યુક્લિયર પાવર એનર્જી છે, જેમાં ન્યુક્લિયર પાવરનો હિસ્સો 1.8% છે અને ભારતે વર્ષ 2030 સુધીમાં પોતાની કુલ ઉર્જાના 50% પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે 500 ગીગાવોટ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે। જો ભારતે આ 50% પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યને પ્રાપ્ત કરવો હશે તો ન્યુક્લિયર પાવર પણ એમાં એક મહત્વપૂર્ણ હિસ્સો ભજવશે, કારણ કે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જાની પણ એક કેપેસિટી હોય, સાથે સાથે હાઇડ્રો પાવરની પણ એક કેપેસિટી હોય છે, જેની સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ અને પડકાર પણ સમાયેલા હોય છે। જ્યારે ન્યુક્લિયર પાવર જે છે એ ચીપેસ્ટ માનવામાં આવે છે। લોંગ ટર્મમાં મિત્રો ન્યુક્લિયર પાવર હંમેશા ચીપેસ્ટ હોય છે, પણ એની સાથે પણ કેટલાક પડકારો સંકળાયેલા છે। એમાં જ આ સ્મોલ મોડ્યુલર રિએક્ટર જે છે એ આશાનું કિરણ લઈને આવ્યું છે। તો સ્મોલ મોડ્યુલર રિએક્ટર છે શું, તેની ઉપર ડિટેલમાં આપણે ચર્ચા કરશું। એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, પડકાર સામે શું સંકળાયેલા છે અને રિપોર્ટમાં શું વાત કરેલી છે। મિત્રો, સૌપ્રથમ જોશું સ્મોલ મોડ્યુલર રિએક્ટર। સ્મોલ મોડ્યુલર રિએક્ટર એને કહેવામાં આવે છે જેની ક્ષમતા 30 થી 300 મેગાવોટ સુધીની હોય। સ્મોલ એટલે કદમાં તે પરંપરાગત પરમાણુ રિએક્ટર કરતા નાના હોય। મોડ્યુલર એટલે ફેક્ટરીમાં તેને એસેમ્બલ કરી અને ગમે તે જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાશે। મિત્રો, પરંપરાગત ન્યુક્લિયર રિએક્ટર જે છે ઓન સાઇટ બિલ્ડ કરવામાં આવે છે, જ્યારે સ્મોલ રિએક્ટર જે છે તેના કદને કારણે નાના હોવાથી ફેક્ટરીમાં તેનું એસેમ્બલિંગ, મેન્યુફેક્ચરિંગ કરી અને ગમે તે જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય। ન્યુક્લિયર ફ્યુઝન ટેકનિક આધારિત વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે। મિત્રો, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન બે ટાઈપની ટેકનિકના આધારે પરમાણુય ઉર્જા મેળવવામાં આવે છે। હાલમાં જે આપણે યુઝ કરી છે એ ન્યુક્લિયર ફિશન છે। ન્યુક્લિયર ફ્યુઝન જે છે એ સૂર્ય દ્વારા જે સૌર ઉર્જા મેળવવામાં આવે છે તે ન્યુક્લિયર ફ્યુઝન આધારિત છે, બરાબર। ન્યુક્લિયર ફિશનમાં કેવું હોય કે પરમાણુને તોડવામાં આવે છે, જ્યારે ન્યુક્લિયર ફ્યુઝનમાં બે નાના પરમાણુને જોડી એક મોટો પરમાણુ બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા પેદા થાય તેમાંથી વીજળી બનાવવામાં આવે છે, બરાબર। તો આ ન્યુક્લિયર ફિશન અને ફ્યુઝનની વાત થઈ ગઈ। મિત્રો, મુખ્યત્વે 4 પ્રકારના સ્મોલ મોડ્યુલર રિએક્ટર એટલે SMR છે। પહેલું છે લેન્ડ બેઝ વોટર કૂલ સ્મોલ SMR, મરીન બેઝ વોટર કૂલ SMR, હાઈ ટેમ્પરેચર ગેસ કુલ SMR, લિક્વિડ મેટર કુલ ફાસ્ટ ન્યુટ્રોન સ્પેક્ટ્રમ SMR અને આ સિવાય પણ ઘણા બધા SMR છે, પણ મુખ્યત્વે આ 4 પ્રકારના SMR જે છે હાલમાં ચલણમાં છે। આ અહીંયા મિત્રો, અહીંયા મેં જેટલી પણ વાત કરી રહ્યો છું તે બધી પ્રી અને મેન્સ બંને માટે ઉપયોગી છે, કારણ કે SMR ઉપર તમને આપી દે સ્ટેટમેન્ટમાં કે SMR ની ક્ષમતા કેટલી હોય, સ્મોલ નો મતલબ શું છે, મોડ્યુલર નો મતલબ શું છે, રિએક્ટર નો મતલબ શું છે, કેટલા પ્રકારના SMR હોય, તો આ બધી બાબત પ્રી અને મેન્સમાં તમને કામ લાગશે, બરાબર છે। હવે મિત્રો, રિએક્ટર બાબતે શું રિપોર્ટમાં મુખ્ય બાબત કહેલી છે, SMR સાથે સંકળાયેલ મુખ્ય ફાયદા રિપોર્ટ મુજબ શું કહેલા છે તેને ફક્ત પહેલા જોશું આપણે। ફેક્ટરી કે અન્ય જગ્યા પર નિર્માણ કરી ઇન્સ્ટોલ કરી શકાય છે। સૌપ્રથમ મેં તમને વાત કરી એમ મોડ્યુલર છે, મતલબ કે ફેક્ટરીમાં એને એસેમ્બલ કરી અને તમે ઇન્સ્ટોલ કરી શકો છો, જ્યારે પરંપરાગત રિએક્ટર છે એ ઓન સાઇટ જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવતું હોય છે, જેને કારણે થશે શું કે દૂર ગામ એરિયામાં પણ સ્મોલ મોડ્યુલર રિએક્ટર જે છે તેને તમે સ્થાપિત કરી શકશો। બીજું, નજીવો લાગત અને ઓપરેશન ખર્ચ છે। સ્વાભાવિક વસ્તુ છે, મોડ્યુલર છે, સાથે જ સાથે કદમાં નાનું છે, તો જેને કારણે ઓપરેશન ખર્ચ પણ ઓછો થાય છે, કારણ કે થોડાક લોકોથી પણ ઓપરેટ થઈ શકે છે અને તેનો લાગત ખર્ચ પણ ઓછો થઈ જાય છે, કારણ કે કદમાં નાનું છે, બરાબર છે। ફ્લેક્સિબલ છે, જેમ વાત કહી એમ કે ભાઈ ફેક્ટરીમાં એસેમ્બલ કરી તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો, ફરી પાછું તમારે એ જગ્યા ઉપર જરૂરત ન હોય તો તેને પાછું ડિસેબલ કરી અને તમે લઈ પણ જઈ શકો છો અને દૂરગામ વિસ્તારમાં પણ તેને ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરીને ત્યાં ઇન્સ્ટોલ કરી શકો છો। અને
પરંપરાગત રિએક્ટર કરતાં તે વધુ સુરક્ષિત છે, બરાબર છે. આ મુખ્ય ફાયદા એસએમઆર સાથે સંકળાયેલા છે. જ્યારે પડકાર આ ટેકનોલોજીને લઈને શું છે તેની રિપોર્ટમાં વાત કરેલી છે, તેની ચર્ચા કરી લઈએ. હજી ટેકનિક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ નથી. હાલમાં એસએમઆર ટેકનિક જે છે એ ઇવોલ્યુટરી ફેઝમાં છે અને સૌથી વધુ આ ટેકનિક સાથે સંકળાયેલ પડકાર એ છે કે ભાઈ ટેકનિકમાં કોઈ સ્ટાન્ડર્ડ માપદંડ નથી, બરાબર છે. બધા અલગ દેશ મુજબ અલગ અલગ ટેકનિક યુઝ થાય છે, કારણ કે મેં તમને કહ્યું એમ કેટલાક લેન્ડ બેઝ છે, કેટલાક વોટર બેઝ છે, કેટલાક મેટલ બેઝ છે, ઘણા પ્રકારના એસએમઆર ની ટેકનિક છે. તો કોઈ એક સ્ટાન્ડર્ડ ફોર્મ નથી. જ્યારે પરંપરાગતમાં તમે જોશો તો પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે અથવા ફાસ્ટ રિએક્ટર છે, તો આવા માપદંડ બનેલા છે. જ્યારે સાથે આવા કોઈ માપદંડ બનેલા નથી. આ મુખ્ય પડકાર છે. એસએમઆર ટેકનિક સાથે જરૂરી નાણાકીય ભંડોળની કમી, બરાબર છે. હાલમાં મિત્રો કોઈ પણ બેંક હોય કે નાણાકીય સંસ્થાઓ જે છે તે એસએમઆર ટેકનિક ઉપર એટલો ભરોસો નથી કરી રહી, કારણ કે ટેકનિક પરિપક્વ થઈ નથી, કોઈ માપદંડ નથી. એટલે સરકાર દ્વારા કોઈ રેગ્યુલેટરી હજી સુધી એપ્રુવલ ના આપવાને કારણે નાણાકીય સંસ્થાઓ પણ જે છે એ ભંડોળ પૂરી પાડી નથી રહી, બરાબર છે. તો આ મુખ્ય પડકાર ટેકનિક સાથે સંકળાયેલા છે. મિત્રો, રિપોર્ટમાં શું ભલામણ કરેલી છે? તો સૌપ્રથમ તો સિંગલ માપદંડ બનાવવામાં આવે, જેથી એક સ્ટાન્ડર્ડ માપદંડ આધારિત એસએમઆર જે છે એ દેશમાં લાગુ કરી શકાય અને એનું મેન્યુફેક્ચરિંગ પણ કરી શકાય. અને સાથે સાથે એક માપદંડ હશે તો ટેકનોલોજીનું એટલું સ્કેલિંગ પણ કરી શકશો. સાથે સાથે સ્ટાન્ડર્ડાઇઝેશન અને એપ્રુવલ થઈ જવાને કારણે એસએમઆર ટેકનિક માટે જે નાણાકીય ભંડોળની જરૂરત હશે તે પણ આપણને પ્રોવાઈડ થઈ શકશે, બરાબર. તો આ મુખ્ય બાબત મુખ્ય ભલામણ રિપોર્ટમાં કરેલી હતી, તેની આપણે ચર્ચા કરી લીધી. તો રિપોર્ટને તમે પ્રી અને મેન્સ બંને રીતે યાદ રાખજો. મિત્રો, હાલમાં જ ઇસરો દ્વારા ભારતનું નાવિક સેટેલાઇટ, નવી શ્રેણીનું નાવિક સેટેલાઇટ જે છે એનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. તો ડિટેલમાં જોશું નાવિક સેટેલાઇટ વિશે, નવા નાવિક સેટેલાઇટમાં શું ફરક છે અને નાવિક સેટેલાઇટ આખરકાર છે શું, તેની સર્વની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. સૌપ્રથમ જોશું નાવિક સેટેલાઇટ વિશે. નાવિક સેટેલાઇટને IRNSS એટલે ઇન્ડિયન રિજનલ નેવિગેશનલ સેટેલાઇટ સિસ્ટમ થી પણ ઓળખવામાં આવે છે, જ્યારે નાવિકનો ફૂલ ફોર્મ થાય છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન સેટેલાઇટ, બરાબર છે. ખાસ યાદ રાખજો બંનેના ફૂલ ફોર્મ, કારણ કે પ્રિલિમમાં ઘણીવાર પૂછાઈ ગયા છે. મિત્રો, નાવિક સેટેલાઇટ અથવા તો ભારતનું ખુદનું રિજનલ નેવિગેશન સેટેલાઇટની જરૂરત શા માટે પડી? કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે ભારતે જીપીએસ સિગ્નલ માટે અમેરિકાને રિક્વેસ્ટ કરી હતી, ત્યારે ભારતને જીપીએસ સિગ્નલ દેવાથી અમેરિકાએ મનાઈ કરી દીધી હતી. અને ત્યારે જ આપણને અહેસાસ થયો કે ભારતનું ખુદનું નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હોવી જોઈએ, કારણ કે આવા ક્રિટિકલ સમયે કોઈ પણ દેશના દબાવમાં આપણે આવી ન શકીએ, બરાબર. તો સૌપ્રથમ નેવિગેશનલ સેટેલાઇટની જરૂરિયાત આપણને કારગિલ યુદ્ધ દરમિયાન થઈ હતી અને વર્ષ 2006માં પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2018 થી તે કાર્યરત થઈ ગયો છે. મુખ્યત્વે 7 સેટેલાઇટ નાવિક સેટેલાઇટમાં છે, જેમાં 3 જીઓ સ્ટેશનરી છે અને 4 જે છે એ જીઓ સિંક્રોનાઇઝ છે. જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કોને કહેવાય? જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એવા હોય કે ગમે તે સમયે તમે જ્યારે પૃથ્વીથી સેટેલાઇટને જોવો તો એક જ જગ્યાએ તે સ્થિર લાગશે. આવું ક્યારે થાય? પૃથ્વીની પરિભ્રમણ સ્પીડ સાથે સેટેલાઇટ પર પોતાની સ્પીડને સિંક કરીને ચાલતા હોય, એને કારણે જે છે એ જીઓ સ્ટેશનરી લાગતા હોય છે. અને જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ કોને કહેવાય? જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ એને કહેવાય કે 24 કલાકમાં એકવાર એક જ પોઝિશન ઉપર સેટેલાઇટ પાછું આવતું હોય, તેને જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ કહેવાય, બરાબર. એટલે 4 જીઓ સ્ટેશનરી, 4 જીઓ સિંક્રોનાઇઝ અને 3 જીઓ સ્ટેશનરી સેટેલાઇટ IRNS એટલે નાવિક સેટેલાઇટ સિસ્ટમમાં છે. હવે મિત્રો, નાવિક સેટેલાઇટનું મહત્વ શું છે તેને આપણે સૌપ્રથમ જોશું. સૌપ્રથમ તે ક્ષેત્રીય નેવિગેશન પ્રણાલી છે. પહેલા જ વાત કરી, રિજનલ નેવિગેશનલ સેટેલાઇટ પ્રણાલી છે. મિત્રો, વિશ્વમાં જેટલા પણ સેટેલાઇટ પ્રણાલી છે, ચાહે તે જીપીએસ હોય અથવા તો ગેલિલિયો હોય અથવા તો બાયડુ હોય અથવા તો ગ્લોનાસ હોય, આ બધી જ સિસ્ટમ છે. આ બધી જ સિસ્ટમ જે છે તે ઇન્ટરનેશનલ નેવિગેશનલ સેટેલાઇટ સિસ્ટમ છે. મતલબ કે રિજનલ નથી, એનું ગ્લોબલ તમને કવરેજ મળશે, બરાબર છે. જીપીએસ કોનું છે? અમેરિકાનું છે. ગેલિલિયો યુરોપનું છે, જ્યારે બાયડુ જે છે એ ચાઇનાનું છે અને ગ્લોનાસ જે છે એ રશિયાનું નેવિગેશનલ સેટેલાઇટ સિસ્ટમ છે. હવે રિજનલ નેવિગેશનલ સિસ્ટમ હોવાને કારણે તે વધુ સારું કવરેજ આપે છે. જીપીએસ ની સરખામણીમાં વધુ સારી ચોકસાઈથી જે છે એ નાવિક સેટેલાઇટ જે છે તમને નેવિગેશન આપે છે. 5 મીટર સુધીની નાવિક સેટેલાઇટની ક્ષમતા છે, જ્યારે જીપીએસ ની જે છે એ 20 મીટરની છે. એટલે મિત્રો, તમને સેટેલાઇટ દ્વારા નેવિગેશન આટલું ક્લિયર મળવાને કારણે પિન પોઈન્ટ તમને એક્યુરેટ લોકેશન મળે છે અને વિઝ્યુઅલાઇઝેશન પણ સારું મળે છે, બરાબર. વધુ સારી સિગ્નલની ક્ષમતા. નાવિકના સિગ્નલ 90 ડિગ્રીએ આવતા હોવાથી ભીડભાડ વાળી જગ્યામાં પણ સારું કવરેજ આપે છે. મિત્રો, જો તમે જીપીએસ તમારા મોબાઈલમાં વાપર્યું હશે તો તમને ખ્યાલ હશે કે ઘણીવાર જીપીએસના સિગ્નલ જે છે ભીડભાડ વાળી જગ્યામાં અથવા દૂરગામી વિસ્તારમાં વયા જતા હોય છે, જ્યારે નાવિક સેટેલાઇટ ક્ષેત્રીય હોવાથી તેનું સિગ્નલ પણ સારું મળે છે અને ભીડભાડ વાળી લોકેશનમાં પણ તમને કોન્સ્ટન્ટ કવરેજ આપે છે, બરાબર. સતત સેવા. નાવિક જે છે એ જીઓ સ્ટેશન
સ્ટેશનરી સેટેલાઇટનો ઉપયોગ કરતું હોવાથી ચોક્કસ જગ્યાઓ પર સતત સેવા આપી શકવા સક્ષમ છે. મિત્રો, આ સેવાનો સૌથી સારો ફાયદો બોર્ડર વિસ્તાર ઉપર નજર રાખવા માટે થાય છે. બરાબર, કારણ કે બોર્ડર ઉપર એક જ જગ્યાએ કોન્સ્ટન્ટ નજર રાખવા માટે સેટેલાઇટ ખૂબ જ આપણને જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કામ લાગતી હોય છે અને ઘરેલું વિકસિત પ્રણાલી છે. મેં આપને પહેલા જ કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન જીપીએસ ને આપણને સિગ્નલ આપવાથી અમેરિકાએ ના પાડી દીધી હતી. એટલે સ્ટ્રેટેજિકલી આપણે જે છે આ ટેકનિકમાં અત્યારે ઇન્ડિપેન્ડન્ટ બની ગયા છીએ અને આપણી ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ હોવાથી તેને કોઈ હેક પણ નથી કરી શકતું અથવા તો તે સિગ્નલને બ્લોક પણ નથી કરી શકતું. તો આ મુખ્ય ફાયદા નાવિક સેટેલાઇટ સિસ્ટમ પ્રણાલી સાથે સંકળાયેલા છે. બરાબર, હવે સિસ્ટમ સાથે શું પડકાર રહેલા છે અને શા માટે નવા સેટેલાઇટ આપણે છોડી રહ્યા છે? સૌપ્રથમ તો એટોમિક ઘડિયાળની નિષ્ફળતા. હાલમાં મિત્રો જેટલા પણ નાવિક અંતર્ગત સેટેલાઇટ છોડવામાં આવેલા છે ને તે ઓલરેડી 10 થી 12 વર્ષ જૂના થઈ ગયા છે અને તેમાં એટોમિક ઘડિયાળની નિષ્ફળતા આપણને જોવા મળી છે. હવે આ મિત્રો એટોમિક ઘડિયાળ શું કામ લાગે? તો એટોમિક ઘડિયાળ જે છે એ પ્રિસિઝન લોકેશન આપવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એટોમિક ઘડિયાળ પ્રોપર કામ ન કરતી હોય તો તમને પ્રિસિઝન લોકેશન ન મળે. બરાબર, સેટેલાઇટની પૂરી થતી આવરદા. મેં તમને કહ્યું એમ બધા જ સેટેલાઇટ 10 થી 12 વર્ષ જૂના છે એટલે ઓલરેડી તેની લાઈફ પણ પૂરી થવા આવી છે અને ઘણા સેટેલાઇટ એવા છે કે જે એક્સટેન્ડેડ લાઈફ પણ આપી રહ્યા છે, જેને કારણે સેટેલાઇટમાં એક્યુરસી અને નેવિગેશન બાબતે થોડો પ્રોબ્લેમ આપણે જોઈ રહ્યા છે. એટલા માટે પણ નવા સેટેલાઇટની જરૂર છે, કારણ કે એને રિપ્લેસ કરવા જરૂરી હોતા હોય છે. બરાબર, મર્યાદિત પહોંચ. હાલમાં મિત્રો નાવિકની રેન્જ જે છે એ ભારતીય ઉપખંડમાં 1500 કિલોમીટર સુધીની જ છે. બરાબર, આગળ જતા મિત્રો જો આપણે એક વિકસિત દેશ બનવું હોય અને ગ્લોબલી પણ આપણો પાવર રાખવો હોય તો નાવિક સેટેલાઇટને ગ્લોબલ લેવલ ઉપર લઈ જવું પડશે. બરાબર, જેવી રીતે જીપીએસ છે, જેવી રીતે ગેલિલિયો છે, બાયડુ છે, એવી જ રીતે નાવિક સેટેલાઇટને પણ એક વૈકલ્પિક ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ તરીકે પોઝિશન કરવા માટે પણ નાવિકમાં નવા જે છે સેટેલાઇટ ઉમેરવામાં આવી રહ્યા છે. અને મોબાઈલ કોમ્પેટિબિલિટી. મિત્રો, હાલમાં તમે તમારા મોબાઈલમાં જીપીએસ સેટેલાઇટ સિસ્ટમ વાપરતા હશો પણ નાવિક જે છે હજી સુધી મોબાઈલમાં ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યું નથી. બરાબર છે, એના કારણે પણ નવા સેટેલાઇટ છોડવામાં આવી રહ્યા છે. હવે નવા સેટેલાઇટની શું ખાસિયત છે? સૌપ્રથમ તો નવા સેટેલાઇટમાં રૂબિડિયમ બેઝ એટોમિક ઘડિયાળ છે. બરાબર, અને આ રૂબિડિયમ બેઝ એટોમિક ઘડિયાળ જે છે એ મેક ઇન ઇન્ડિયા છે. અત્યાર સુધી એવું હતું કે આપણે જેટલા પણ એટોમિક ઘડિયાળ યુઝ કરતા હતા તે ઇમ્પોર્ટેડ હતા. બરાબર છે, હવે આ ટેકનિકને આપણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વિકસાવી લીધી છે. એટલે રૂબિડિયમ બેઝ એટોમિક ઘડિયાળનો યુઝ કર્યો છે જે પહેલાની એટોમિક ઘડિયાળ કરતા વધુ પ્રિસિઝન અને વધુ ચોકસાઈ વાળી છે. L1 ફ્રીક્વન્સીનો નવા સેટેલાઇટમાં ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં જેટલા પણ સેટેલાઇટ છે તેમાં L5 અને S ફ્રીક્વન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે હવેથી L1 નો ઉપયોગ નવા સેટેલાઇટમાં ફ્રીક્વન્સી તરીકે થશે, જે વધુને વધુ સારી રીતે અન્ય સાધન સાથે કોમ્પેટિબલ થઈ જશે. અન્ય સાધન સાથે એટલે મોબાઈલ અથવા તો પર્સનલ ટ્રેકર અથવા તો વેરેબલ ડિવાઇસ જેમ કે ઘડિયાળ છે, એમાં ઇઝીલી જે છે L1 ફ્રીક્વન્સીથી તમે જીપીએસ સિગ્નલ મેળવી શકશો. બરાબર છે. આગળ વસ્તુ સેટેલાઇટની વધુ આવરદા. હાલમાં જેટલા પણ સેટેલાઇટ છોડવામાં આવી રહ્યા છે તેની મિનિમમ આવરદા જે છે એ 12 વર્ષથી વધુ છે. શા માટે? કારણ કે જૂના સેટેલાઇટની સરખામણીમાં આ સેટેલાઇટ વધુ સાધન અને ઇંધણ લઈ જવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એની સાઇઝ તમે જોશો તો ઘણા મોટા છે. જૂના સેટેલાઇટ હતા તે નાના હતા, નવા સેટેલાઇટ જે છે એ મોટા કરી દેવામાં આવે છે, જેથી વધુ સાધન અને ઇંધણ લઈ જવાની ક્ષમતા ધરાવવાને કારણે તેની સેટેલાઇટની આવરદા પણ વધી છે. બરાબર છે, તો આ મુખ્ય બાબત થઈ ગઈ નવા સેટેલાઇટની. હવે મિત્રો નાવિક સેટેલાઇટનો શું ઉપયોગ છે તેને આપણે જોઈ લઈશું. સિવિલ પર્પઝ માટે અને મિલિટરી પર્પઝ માટે. સૌપ્રથમ તો નેવિગેશન અને ટ્રેકિંગ માટે. ટ્રેકિંગમાં તમે ટ્રેનની મૂવમેન્ટ હોય, ખટારાની ફ્લીટની મૂવમેન્ટ હોય અથવા જહાજની મૂવમેન્ટ હોય, આ બધા જ માટે નાવિક સેટેલાઇટનો ઉપયોગ કરી શકશો. બરાબર, રાહત બચાવ કાર્યમાં જેમ કે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ દ્વારા જે છે એ નાવિક સેટેલાઇટનો ઉપયોગ રાહત બચાવ કાર્ય માટે થતો હોય છે. બરાબર, પ્રિસિઝન લોકેશન, ફાર્મિંગ અને સર્વે માટે પણ નાવિક સેટેલાઇટનો ઉપયોગ આપણે કરી શકશું. શા માટે? કારણ કે એક તો ક્ષેત્રીય છે, સાથે સાથે વધુ ચોકસાઈ વાળું છે. જીપીએસની સરખામણીમાં નાવિક સેટેલાઇટ જે છે એ 5 મીટર સુધીની એક્યુરેસી આપે છે. અને મિલિટરી પર્પઝ માટે મિત્રો નાવિક સેટેલાઇટનું સૌપ્રથમ વિકાસ જ મિલિટરી પર્પઝ માટે કરવામાં આવ્યો હતો અને બાદમાં જે છે હવે તેને સિવિલિયનમાં આપણે એપ્લિકેબલ કરી રહ્યા છે. તો મિત્રો નાવિક સેટેલાઇટ સિસ્ટમ એટલે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન સેટેલાઇટ અથવા IRNSS ને પ્રી પ્લસ મેન્સ માટે તમારે ઉપયોગી છે. બંને રીતે યાદ રાખજો. મિત્રો તમને ખ્યાલ જ છે હાલમાં જ ભારતના નવા સંસદનું આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખૂબ જ ગર્વની વાત છે. 75 વર્ષ બાદ ભારતનું ખુદનું પોતાનું બનાવેલું એક સંસદ મળેલું છે. તો એની કેટલીક મુખ્ય ખાસ બાબતો વિશે આપણે ચર્ચા કરશું, કારણ કે પ્રીમાં તમને પૂછાઈ શકે છે. બરાબર છે, તો સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોશું, શા માટે સંસદની જરૂરત પડી છે અને નવા સંસદ શું ખાસિયત છે તેની ચર્ચા કરશું. હાલમાં જે પણ આપણે સંસદ જોઈ રહ્યા છીએ તે વર્ષ 1921 થી 1927 વચ્ચે બનાવવામાં આવ્યું હતું, એટલે ઓલમોસ્ટ 100 વર્ષ જૂનું સંસદ થઈ ગયું છે અને તે મધ્યપ્રદેશથી 64 યોગીની મંદિરની રચના પરથી પ્રેરિત છે. અને આ સંસદનું નિર્માણ સર એડવિન લ્યુટન અને સર હર્બર્ટ બેકર દ્વારા કરવામાં આવ્યું છે અને તે રાયસીના હિલ ખાતે બનાવવામાં આવ્યું છે. મિત્રો હાલમાં જે આપણું જૂનું સંસદ જે છે તેનું નિર્માણ કરવાની શા માટે જરૂર પડી હતી? જ્યારે
જ્યોર્જ 5 જે છે એ ભારત આવ્યા હતા ત્યારે કલકત્તાથી દિલ્હી જે છે એ રાજધાનીને શિફ્ટ કરવામાં આવી હતી અને 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અંતર્ગત જે છે એ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલની સ્થાપનાની વાત કરી હતી, જેમાં બાય ક્રિમિનલ એટલે અપર હાઉસ અને લોઅર હાઉસ એટલે લોકસભા અને રાજ્યસભામાં ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલને બાયફર્કેટ કરી દેવામાં આવ્યું હતું અને વધુને વધુ સભ્યો જે છે એમાં એડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. અને જ્યારે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ જૂનું હતું ત્યારે ખૂબ જ નાના સંખ્યાને કારણે આટલા બહોળી સંખ્યામાં લોકોને આવડી શકે એમ નહોતું, એટલા માટે સંસદ ભવનના નિર્માણની જરૂરત ત્યારે પડી હતી. બરાબર છે. હવે શા માટે નવા સંસદની જરૂરત આપણને હાલમાં પડી રહી છે? સૌપ્રથમ તો 100 વર્ષથી જૂનું બિલ્ડિંગ છે અને મિત્રો હવે આ બિલ્ડિંગનું સારકામ કરી શકાય એમ નથી. બીજું, દિલ્હી જે છે એ ઝોન 4માં આવે છે, જેને કારણે ભૂકંપની સંભાવનાઓ રહેલી હોય છે અને જૂનું સંસદ જે છે એ ભૂકંપ પ્રૂફ ના હોવાને કારણે સેફટી માટે પણ જૂનું સંસદને કન્ટિન્યુઅસ રાખવું હાલમાં હાનિકારક છે. બરાબર છે. બીજું, મર્યાદિત ક્ષમતા. કેન્દ્ર હોલની ક્ષમતા 440 સીટની છે, જ્યારે લોકસભાની 545 સીટની ક્ષમતા છે અને ભવિષ્યમાં મિત્રો એમપીની સંખ્યા વધવાની છે, કારણ કે અત્યારે જે છે આપણે વસ્તીના પ્રમાણમાં એમપીની સંખ્યાને ફ્રીઝ કરી રાખી છે. 2026 પછી જે છે આ વસ્તીની સંખ્યા મુજબ એમપીની સંખ્યા કરવા માટે આપણે શરૂઆત કરશું. જેટલા પણ નવા એમપી આવશે તેને એકોમોડેટ કરવા માટે જૂનું સંસદ જે છે એ નાનું પડી રહ્યું છે. બીજું, આઉટડેટેડ થઈ ગયેલી ટેકનિક. હાલમાં જૂના સંસદમાં જે પણ ટેકનિક યુઝ કરવામાં આવે છે, ચાહે કોમ્યુનિકેશન માટે હોય, ઓડિયો માટે હોય, વિડીયો માટે હોય અથવા તો ડ્રેનેજ પાઇપ હોય, આ બધી જ આઉટડેટેડ, કારણ કે 100 વર્ષ જૂની થઈ ગયેલી છે. બરાબર છે. તો તેના માટે નવા જમાના પ્રમાણે નવા સંસદની આપણે જરૂર પડી છે. બરાબર છે. તો નવા સંસદની કેટલીક ખાસ બાબતો વિશે આપણે ચર્ચા કરી લેશું. મિત્રો, તમારી સામે નવા સંસદનું માનચિત્ર છે. આ કુલ 4 માળનું સ્ટ્રક્ચર છે. ખાસ યાદ રાખજો, ટોટલ એરિયા 64,500 સ્ક્વેર કિલોમીટર છે અને જૂના સંસદનો સ્ક્વેર કિલોમીટર વાઇઝ એરિયા તમે જોશો ને તો 22,000 જેટલો હતો. એટલે ઓલમોસ્ટ 3 ગણો જે છે એ પહોળો આ સંસદ છે. એની કેપેસિટી 2224 એમપી ને સમાવવાની છે અને કમ્પ્લીશન જે છે વર્ષની અંદર જે છે આખા સંસદને બનાવી દેવામાં આવ્યું છે. બરાબર. આ સંસદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. મિત્રો, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ્રલ સેક્રેટેરિયેટ એટલે કે સંસદની સાથે બીજા એ બ્લોક, બી બ્લોક અને જેટલું પણ આખું સેન્ટ્રલ સ્ટાફ બેસે છે એના માટેનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અત્યારે સરકાર બનાવી રહી છે અને એના અંતર્ગત નવા બિલ્ડિંગનું નિર્માણ કરી રહી છે. બરાબર છે. નવા સંસદનું આર્કિટેક્ટ છે બિમલ પટેલ, જે અમદાવાદ સ્થિત આવેલ આર્કિટેક્ટ કંપની છે. નિર્માણ સંસ્થા છે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા આ સંસદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસદ પ્લેટિનિયમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ છે અને તે દિવ્યાંગ અનુકૂળ સંસદ છે. બરાબર. જગ્યાના મહત્તમ ઉપયોગ માટે ત્રિકોણ આકાર આધારિત આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. લોકસભાની ક્ષમતા 888 સીટની છે, જ્યારે રાજ્યસભાની ક્ષમતા 384 સીટની છે. મતલબ કે ભવિષ્યમાં આવનાર 100 વર્ષ માટે આપણે કેપેસિટી જો સંસદ એમપીની વધારવામાં આવે તો ઇઝીલી એકોમોડેટ કરી શકે એમ છે. લોકસભાની થીમ મોરના થીમ ઉપર આધારિત છે, જ્યારે રાજ્યસભાની કમળના થીમ પર આધારિત છે. મિત્રો, તમને ખ્યાલ જ છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, જ્યારે કમળ જે છે આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાનું નિરૂપણ કરતું કેન્દ્રીય હોલ છે, જેમાં અખંડ ભારત, ચાણક્ય, ગાર્ગી, સરદાર પટેલનું ભીત ચિત્ર બનાવવામાં આવ્યું છે અને લોકસભામાં અશોક ચક્રને જે છે એ સ્પીકરના હેડ ઉપર એમ્બેલેન કરેલું આવે છે. બરાબર. નવું સંસદમાં આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે બંને બાજુ મોટી સ્ક્રીન, દરેક ડેસ્ક ઉપર ટેબ્લેટ અને ડિજિટલ વોટિંગની જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ નવા સંસદમાં કરવામાં આવ્યો છે. બરાબર. તો નવા સંસદની ખાસ વિશેષતાઓ શા માટે જરૂર છે અને કેટલીક એની સંસદ સાથે જોડાયેલ ઐતિહાસિક બાબતોને યાદ રાખજો. પ્રીમાં પણ પૂછાઈ શકે અથવા તો તમને મેન્સમાં પણ આ ક્વેશ્ચન રૂપે પૂછી શકે. બરાબર. હવે કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને આપણે જોશું. હાલમાં જ ગવર્મેન્ટ દ્વારા અટલ ભૂજલ યોજનાને વર્ષ 2026 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. આ યોજના જળ શક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય છે કે નાગરિકના સહયોગથી પાણીના બચાવ અને જાળવણી માટે પ્રયાસ કરવામાં આવે. ખાસ કરીને ભૂગર્ભ જળનું જેવી રીતે દોહન કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા ડિસ્ટ્રિક્ટમાં જેમાં ભૂગર્ભ જળનું લેવલ ઝડપી રીતે ઘટી રહ્યું છે, તેવા ક્ષેત્રમાં નાગરિકના સહયોગથી પાણીના બચાવ અને જાળવણી માટે અટલ ભૂજલ યોજના શરૂ કરવામાં આવી છે. બરાબર છે. યોજના વિશે આપણે થોડુંક જોશું. તે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, જે ભારત સરકાર અને વિશ્વ બેંક દ્વારા 50-50 ના અનુપાતમાં નાણાકીય સહયોગથી લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના મુખ્યત્વે ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવી રહી છે. બરાબર. ખાસ યાદ રાખજો, અટલ ભૂજલ યોજના છે આખા ભારતમાં લાગુ નથી થઈ રહી. મેં અહીંયા કહ્યું એમ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં, અને તે પણ આખા રાજ્યમાં નહીં, કેટલાક સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટમાં જ લાગુ કરવામાં આવી છે. એવા ડિસ્ટ્રિક્ટમાં જ્યાં સૌથી વધુ ભૂગર્ભ જળનું દોહન થતું હોય ત્યાં પાણીના બચાવ માટે આ યોજના લાગુ થઈ રહી છે. બરાબર. આવા રાજ્યોમાં. બરાબર છે. પ્રોત્સાહન, જે રાજ્ય વિવિધ માપદંડ પર સારું કામ કરી રહ્યા હોય તેને જ પ્રોત્સાહન રૂપે વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે. મતલબ કે પરફોર્મ ઓર ફેરિસ બેઝ ઉપર જે છે યોજના લાગુ થઈ રહી છે. બરાબર. તો અટલ ભૂજલ યોજના જળ શક્તિ મંત્રાલય દ્વારા કયા રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે અને ખાસ કરીને એનો ઉદ્દેશ્ય યાદ રાખજો. મિત્રો, હાલમાં જ વર્લ્ડ મેટ્રિયોલોજીકલ કોંગ્રેસ, જે વર્લ્ડ મેટ્રિયો ઓર્ગેનાઇઝેશનની એક બોડી છે, તેની 19મી સભા જીનેવા ખાતે આયોજિત હતી. ત્યાં
2023 થી 2033 ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ફોર ક્લાઇમેટ, ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ફોર એડવાન્સિંગ ક્લાઇમેટ એન્વાયરમેન્ટ અને હેલ્થ સર્વિસ શિક્ષક અંતર્ગત બેઠક યોજાણી હતી અને પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. બરાબર, તો આ પ્લાન છે શું તેની વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઉદ્દેશ્ય છે કે જળવાયુ પરિવર્તન અને એક્સ્ટ્રીમ વેધર એટલે ખૂબ જ ગરમી પડવી, ખૂબ જ ઠંડી પડવી અથવા તો અસામાન્ય વરસાદ વરસવો. બરાબર છે, આ બધી જ ને એક્સ્ટ્રીમ ઇવેન્ટ કહેવામાં આવે છે. ને કારણે માનવીય સ્વાસ્થ્ય પર થનાર ગંભીર અસરને અટકાવવી. બરાબર, પ્લાન વિશે વધુમાં આપણે જોયું. પ્લાન વિશે વધુમાં આપણે જોશું. પ્લાન અંતર્ગત વિશ્વમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય સેવાને આપસમાં જોડવામાં આવશે. બરાબર, પ્લાન અંતર્ગત વાયુ પ્રદૂષણ, યુવી રેડિયેશન, એક્સ્ટ્રીમ વેધર જેમાં હીટ, કોલ્ડની મેં વાત કરી એમ માનવીય સ્વાસ્થ્ય પર થનાર અસરને વૈશ્વિક સહકાર દ્વારા નિયમન એટલે મોનિટરિંગ કરવામાં આવશે. મહત્વ પ્લાનનું આપણે સમજશું. વર્ષ 2020માં એક્સ્ટ્રીમ હીટને કારણે કુલ 11,500 વ્યક્તિના મૃત્યુ EU એટલે યુરોપિયન યુનિયનમાં થયા હતા. જ્યારે વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના અકાળ મૃત્યુ શ્વસન બીમારીને કારણે અથવા હૃદય રોગને કારણે થાય છે. ટ્રોપિકલ કન્ટ્રી જેમ કે ભારત જેવા દેશમાં જળવાયુ પરિવર્તનને કારણે દર વર્ષે મલેરિયા અને ડેન્ગ્યુની બીમારીને કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે. તો આ બધી બાબતને લઈને ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનું ખૂબ જ મહત્વ વધી જાય છે. બરાબર છે. ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ વોચ. મિત્રો, આગળ મેં વાત કરી એમ હાલમાં વર્લ્ડ મેટીરિયોલોજીકલ કોંગ્રેસનું જીનીવા ખાતે આયોજન થઈ રહ્યું છે અને તેમાં જ ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ વોચની જાહેરાત કરવામાં આવી છે, જે WMO અંતર્ગત કરવામાં આવી છે. હવે પહેલ છે શું તેની વિશે આપણે જોશું. ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક સ્તરે ગ્રીન હાઉસ ગેસ એટલે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ ના સ્તરના મોનિટરિંગ માટે એક એકીકૃત માળખું તૈયાર કરવું. બરાબર, પહેલ વિશે જોશું. હાલમાં જેટલા પણ સેટેલાઇટ અને જમીન આધારિત ગ્રીન હાઉસ મોનિટરિંગ સ્ટેશન છે તેને એક છત્ર નીચે લાવવામાં આવશે. એટલે એક છત્ર એટલે WMO અંતર્ગત લાવવામાં આવશે. મુખ્ય 4 બાબત ઉપર પહેલ કામ કરશે. સૌપ્રથમ તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડનો અવકાશ અને જમીની આધારિત મોનિટરિંગ કરવામાં આવશે. બરાબર, આ 3 ગેસ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. પ્રવૃત્તિના આધાર પર ભવિષ્યમાં થનાર ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન વિશે આગાહી કરવામાં આવશે. ગ્રીન હાઉસ ગેસ સાયકલને દર્શાવતો ગ્લોબલ હાઈ રિઝોલ્યુશન અર્થ સિસ્ટમ મોડેલ તૈયાર કરવામાં આવશે. વિવિધ મોડેલ અને સેટેલાઇટ ડેટાના આધારે વિસ્તૃત અને એકીકૃત નિયમન એટલે મોનિટરિંગ માળખું તૈયાર કરવામાં આવશે. મિત્રો, અહીંયા આપણે વર્લ્ડ મેટ્રીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની વાત કરી તો થોડુંક આપણે એની વિશે પણ જોઈએ. વર્લ્ડ મેટ્રીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનું 1950માં યુએનની સ્પેશિયલ બોડી રૂપે સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, હાલમાં કુલ એમાં 193 સભ્ય દેશ છે અને ભારત પણ એમાંનો એક દેશ છે, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનીવા ખાતે હેડક્વાર્ટર આવેલું છે. અને તેનું મેઇન કાર્ય શું છે? નામ ઉપરથી તમને ખબર પડી જશે. વર્લ્ડ મેટ્રીયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે મેટ્રીયોલોજીકલ બાબત ઉપર આખું ઓર્ગેનાઇઝેશન કામ કરી રહ્યું છે. મિત્રો, હવે આજનું મહત્વપૂર્ણ MCQ સવાલને આપણે જોશું. બરાબર, પહેલો સવાલ છે સ્પ્રિન્ટ ઇનિશિયેટિવ પહેલ વિશે આપેલ વિધાન ધ્યાનમાં લ્યો. આ પહેલ ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નૌસેના દ્વારા 75 તકનીકી વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. તો આપેલ વિધાનમાંથી કયા વિધાન સાચા અથવા સાચા છે? તમારી પાસે વિકલ્પ છે ફક્ત 1, ફક્ત 2, બંને વિધાન કે આપેલ એકમાં એક પણ નહીં. બરાબર, બીજો સવાલ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 વિશે આપેલ વિધાન ધ્યાનમાં લો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હતી ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ. તમારી સામે વિકલ્પ છે ફક્ત 1, ફક્ત 2, બંને વિધાન અથવા તો એક પણ નહીં. બરાબર, બંને ક્વેશ્ચનના આન્સર મિત્રો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કરજો. અને ફરીથી એકવાર આપણી લક્ષ્ય હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની શ્રેણીની શરૂઆત 1/6/2023 થી થઈ રહી છે. ઇન્ટ્રોડક્શન વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યો છે, તો જરૂરથી એને રેફર કરી લેજો અને તમારા મિત્રો સુધી જે હાઈકોર્ટ આસિસ્ટન્ટની તૈયારી કરી રહ્યા છે તેને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. બરાબર છે, તો ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.